સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે ચેલેન્જનો થયો છે 24મો દિવસ. અને ગાઈસ આજે આપણે સાટરની છે દવા આ બાજુથી ચાલુ કરવાનું છે, આ બાજુ. તો એના માટે આપણે ડબલું અને પાછળ પંપ લઈ લીધું છે. આપણે તમે જોઈ શકો છો ફુવાળો અને પંપ તમને બતાવું. તો આવું કંઈક પંપ છે. અને ગાઈસ આજે આપણે ચેલેન્જનો થયો છે 24મો બ્લોક. અને આપણે ભાઈ આવી ગયા છે અહીંયા. તમને બતાવો, આપણા ભાઈ આવી રહ્યા છે અહીંયા, સંદીપભાઈ. અને અહીંયાથી આપણે ચાલુ કરવાની દવા. તો ગાઈસ દવા છાંટવાની સાજે. અને આજનો વિડીયો કંઈક અલગ જ છે ગાઈસ. દવા છાંટી નાખી આજે. પહેલો દિવસ થયો છે આપણે દવાનો. અને આપણે પહેલો ડોઝ આપણે પડવાનો છે આપણા કપાસ પર. તમે જોઈ શકો છો મસ્ત મજાનું, સરસ મજાનું કપાસ આપણો થઈ ગયો છે. તો ચાલો આપણે વિડીયોની અંદર ખાસ બન્યા રહેજો. તો આગળ હું બતાવીશ અહીંયાથી છેલ્લે સુધી, શરૂઆતથી પૂરું થતા સુધી તમને બતાવીશ. તો યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારા મિત્રને શેર કરજો આપણો બ્લોગ પસંદ આવે તો. ચાલો હવે પંપ ભરી દઈએ, પછી મળીએ તૈયારમાં. તો ફાઇનલી ગાઈસ આપણો પંપ ભરાઈ ગયો છે. અને સંદીપને પપ્પા જ્યાં છે આપણે દવા છાંટવાનું શરૂ કરી દીધું છે. તમને બતાવવા જોઈ શકો છો તમે. અને ગાઈસ ચાલો હું પણ જાઉં છું દવા છાંટવા. તો હવે મળીએ સીધા બપોરે. અને થોડુંક ટાઈમ તમને બતાવું ફુવારા પર કેવા ચાલે છે તે. તો ચાલો હવે જઈએ દવા છાંટવા ગાઈસ. કારણ કે પંપનો અવાજ આવે એટલે બહુ વોઇસ નહીં આવે. એટલે થોડુંક બપોરે મળીએ સીધા દવા છાંટીને પૂરું કરીને આપણે. તો ચાલો હવે છાંટી નાખીએ દવા. ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ, જે બી આવતું હોય. અને એક સારું એવું કોમેન્ટ કરી નાખજો. તો ચાલો હવે જઈએ દવા છાંટવા. તો સીધા મળીએ બપોરે. તો ગાઈસ તમને હું બતાવું આપણે ફુવારો કેવો થાય છે ને કેવી રીતે દવા છાંટવાની છે તમને બતાવું. તો આ જોઈ શકો છો દવા આપણી. અને આપણો ચાલે છે હમણાં પંપ, એટલે વોઇસ ઓછો આવતો હોય છે. તો ગાઈસ આવી રીતના દવા છાંટવાની આવે. પાછળ છે આપણો પંપ. તો આવો દવા છાંટવાનો આવે ગાઈસ. તો સીધા મળીએ આવે બપોરે ગાઈસ. ત્યાં સુધી આપણે વિડીયો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. પાછળ વજન છે એટલે ભૂલાતું નહીં. ચાલો હવે બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. અને આપણો બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. તો સીધા મળું બપોર આવે. તો ફાઇનલી ગાઈસ આપણે દવા છાંટવાનું પૂરું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે અહીંયા થઈ ગઈ છે દવા કમ્પ્લીટ છટાઈ ગઈ છે. ને આ તમે જોઈ શકો છો આપણે પહેલાં સર આપણે હેરવાથી ચાલુ કર્યું હતું. તમને બતાવવા પપ્પા જઈ રહ્યા છે. ને આગળ છે આપણો નાનો ભાઈ. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. તો હવે મને રજા આપશો તો હવે મળીએ છીએ હવે નવા બ્લોગની અંદર. તો ગાઈસ આપણે ચેનલનો આજે બ્લોગ થયો છે 24મો બ્લોગ. તો કાલે આવશે આપણો 25મો દિવસ, નવી શરૂઆત. કાલે કંઈક બીજું કામ હશે. તો યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે ચેલેન્જ હવે થોડાક દિવસમાં પૂરી થઈ જશે. પણ કંઈક નવું આપણે ગોઠવીએ છીએ નવો પ્લાન કંઈક લાવશું. આપણે ખેતીવાડીની અંદર જ છે, બીજું કંઈ બહાર નહીં. તો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. અને ખાસ તમારા મિત્રોને શેર કરી નાખજો ગાઈસ. સપોર્ટની ખાસ જરૂર છે. કારણ કે આપણે યુટ્યુબ ચેનલ મોટા કરવાનો લીધો તો આપણે ચેલેન્જ પૂરું થયું છે. પણ હવે સપોર્ટ બહુ નહીં મળ્યો, એટલે મોટા થાય નહીં. કારણ કે આપણે એના માટે થોડીક મહેનત કરવી પડશે. હજુ મહેનત તો ગમે એટલી થાય પણ કરવાની જ છે ગાઈસ. કારણ કે યુટ્યુબ ચેનલ તો મોનેટાઈઝ કરવી જ પડશે. અને તમારો સપોર્ટ સારો હોય તો આપણે મોનેટાઈઝ થઈ જશે, વહેલા મોડા પણ થઈ જશે ગાઈસ. અને આપણે ખેતીવાડીના બ્લોગ બનાવીએ છીએ, બીજું કંઈ બહારનો નહીં આવતો. તમે
તમે જોઈ શકો છો આપણો કપાસ 30 દિવસની અંદર આવો થયો છે ગાઈસ. આ છે આપણો 30 દિવસનો મહેનત. 30 દિવસની આની અંદર મહેનત આપણે કરી છે અને કપાસ આપણે સોંપવાનો લગભગ મહિનો ઉપર થઈ ગયો છે ગાઈસ. તો આપણે 1 મહિનાની મહેનત તમે જોઈ શકો છો અને આપણે 30 દિવસની મહેનત આપણે યુટ્યુબ ચેનલમાં છે, પણ હજુ આના 30 દિવસ હજુ પૂર્ણ નહીં થયા. તો 30 દિવસની અંદર તમે જોઈ શકો છો કેવો થઈ જશે કપાસ આપણો. તમને બતાવું. હા, આપણું ખેતર તો હમણાં ઢકાઈ ગયું છે, પણ વરસાદનું કંઈક નક્કી નહીં ગાઈસ. વરસાદ જ નહીં આવતો એટલે આપણો કપાસ તો હવે ઉગાડી દીધો છે, પણ વરસાદની વાટ જોઈને બેઠા છે. વરસાદ સારો થાય તો સારું છે ગાઈસ, કારણ કે અહીંયા ચાલવાનું પણ બહુ કહેવાય છે ગાઈસ. હમણાં જમીન બેઠી નહીં એટલે. અને આજ તમે જોઈ શકો છો વાદળા હમણાં બહુ જ છે. વાદળ તમે જોઈ શકો છો કમ્પ્લેટ સાફ વાદળ છે ગાઈસ. તો કંઈક સારો વરસાદ પડી જાય તો સારું છે. તો હવે આવો નવો બ્લોગ હું ડેલી બનાવું છું. આપણે યુટ્યુબ ચેનલ પર નવા એટલે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ હવે નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી. તો તમારા મિત્રોને શેર કરી નાખજો આપણો બ્લોગ. પસંદ આવ્યો તો તમારે જો તમને પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરજો. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી, જય હિન્દ.